राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां। स्वागत है नवा व्लॉग में। भाई हालो जो धार नी भीत में भाई आयला जाए है। हवार हवार में नाई धोई लीधुं छे। 7 जेवो टाइम थयो है अने लाइट में कंईक राते मिस्टेक थई गई लगभग 4 के 5 वागा आसपास। એટલે આપણે હવે વચલી કટકીની લાઈન છે ને ફેરવવાની છે અને બરાબર 12-1 વાગ્યા આસપાસ આપણે ત્યાં થ્રેસર આવવાનું છે આજે। અને તડકો બિલકુલ નથી, ફૂલ ચિત્રી અને વાદળછાયું વાતાવરણ છે। સૂર્યનારાયણ ઘણા બધા ઊંચા આવી ગયા છે પણ છતાંય તડકાનું બી છે નહીં। એટલે ટૂંકમાં 12-1 વાગ્યા પછી હાલતું થાય ને થોડા ઘણું નીકળે ને તો ભલે, બાકી ઘાર એટલે હદની બહાર। કાલ રામભાઈને જોયું બપોર પહેલાં ત્યાં બિલકુલ હાલ્યું જ નથી। ખાલી 2-3 કલાકમાં એકાદો 2 વીઘા માંડ નીકળ્યું કે ના નીકળ્યું એટલો બધો ઘાર પડે છે। કેમ કે 10 મિનિટ તડકો ને પાછો અડધી પોણી કલાક વાદળ છાયું ને એવી રીતના જ રહીએ છે એટલે હુકાતું નથી। આમાં જો કે કઢાઈ તો નહીં જ, કેમ કે હદની બહાર ટાઈમ લાગી જાય અને બીજા નંબરમાં ભેહાણ એવું થાય। એટલો ઘાર હોય ને એટલે તમે કાઢો ને તોય તમારે માંડવીએ પકતી કરવી પડે, બટાઈ જાય નકર, અને ભૂકોએ પકતો જ કરવો પડે। એક ધારો ઢગલો કે તમે ઢાંકવા જેવું કરો ને તો બટાઈ જાય, એટલું લીલું છે હજી, બહુ હુકાણું નથી કંઈ। પણ જો એક ધારો તડકો જ રહેતો હોય ને તો વાંધો ના આવે, હુકાઈ જાય કંઈક। એટલે એવી કંઈક અપડેટ છે। અને જો કોંગ્રેસ ત્યાં થઈ ગયા, મારું ધ્યાન પડી ગયું ને કાઢી નાખું। પણ હવે આ 1-2 બી છે ને આમ તો જો કે હવે હેઠાવમાં માંડ્યા થવા અમારે કોઈ રીતે નીકળીને થશે જ નહીં, પણ આ તો ધ્યાનમાં આવી ગયું ને ત્યાં રેવાય નહીં, ઉપાડાઈ જાય ધરાર। હાલો આપણી વાત હાલતી હતી થ્રેસરની, એટલે 12-1 વાગ્યા આસપાસ કદાચ થ્રેસર આવીએ। એની પહેલાં મેં હવારમાં આજે નાહી લીધું હોય, નાહીને થ્રેસર રાખવું હોય આપણે। પછી ભલે ને 2-3 દી ના નવાય તો કંઈ ઉપાધિ નહીં, પણ બન્યું છે એવું કે આજે છે મારે 11 બળદની વાહે હું રહું છું ને એ 11 છે આજે। ટૂંકમાં બીજી છે અને છેલ્લી એ કહી શકી, 2 જ 11 દીધી હતી એટલે 2 રહેવાની છે। તો 11 રહ્યો ને એટલે મેં કીધું સવારમાં નાહી લઉં, પછી ટાઈમ મળીએ જ નહીં। અને થ્રેસર જો હરાડા હાલે ને તો 15-17 માણસો હોય ને ત્યાં આપણું કામ થાય। મજૂરનું અટાણે ત્યાં 13-14 જણાનું સેટિંગ થઈ ગયું છે। બાકીનાઓને થોડુંક કીધું છે કે ભાઈ ઘટીએ ને તો બોલાવી, એટલે બધું અટાણે હરાડો થયો છે। જોઈએ હવે કેવું હાલે ને શું થાય, બપોર પછી ખબર પડે। અટાણનું પોઝિશન જોતાં એમ થાય કે આવું આખો દી રહીએ ને તો 10 જણાય વધી પડશે અને રોગી કલાકો ચડાવવા જેવું થાય। બહુ અતિશય ઘાર છે, અતિશય એટલે અતિશય ઘાર છે। અને જે આ માંડવી એ પી ગઈ ને એમાં બધામાં જો માથે હાવ પાણી ભર્યા છે। મોટર ત્યાં લગભગ 4-5 વાગ્યાની બંધ હશે। આપણી આ વચલી કટકી એ ટૂંકમાં આખી પી ગઈ છે। આ બાજુ છેલ્લી કટકી છે ને એ પી ગઈ છે। તો હવે મેં કીધું હાલો અટાણમાં કંઈ બીજું કામ થાય એમ છે નહીં। રાજુને કહું લાઈનું ટપાડ દઈ જઈ, મોટર બંધ થઈ હોય ત્યાં। હવે એ બધું કંઈ બહુ યાદ નથી, પણ લાઈનું ઓલા ભાગમાં ટપાડ દઈને તો પાછી લાઈટ જઈ હરાડા થાય ને ત્યાં ખાલી ચાલુ જ કરવાની રહે। અને પાછી સાંજે આજે હવે ફેરવવાનો ટાઈમ બાઈમ મળશે નહીં કંઈ, એટલે ખાલી અમારે લાઈન અટાણે તૈયાર કરી લઈ, પછી લાઈટ હરાડા થાય ને તો ખાલી ચાલુ જ કરવાનું રહે। તો હાલો હવે ખોટી થયા વગર ફટાફટ 2 ભાઈ મંડાઈ રહી અને નાહી ધોઈને આગળ જો લબડ સબડ ગારાવાળા પાછા। હાલો ભાઈ ઘણી બધી લાઈનો હારી લીધી છે ને વિરેનભાઈ આવ્યા છે પાણી દેવા। રાજેશભાઈ અમારા ડોજ મારે। હવે જરાક તડકી નીકળી પણ ચિત્રીનું જોર બહુ છે ના રાજુ? બહુ છે, બહુ જોર છે। ખલેલ ના કહેવાય તો સારું, આજનો દી જારવી જાય ને વરસાદનું જ નક્કી નથી। આ તો બપોર સુધી હમણાં 2-3 દિવસથી હીખું હતી, બપોર પહેલાં સાટા નાખે, બપોર પછી કોરું। કાલ તો કેવું કોરું થઈ ગયું હતું। પામ ઓલી વહુ ગાજતું હતું એવા સમાચાર। કઈ જામનગર? કાલ કે કાલ હોય તો હોય, પણ કાલે અમારે ત્યાં બપોર પછી બહુ ચોખ્ખું થઈ ગયું હતું। રામભાઈને એમ માનો ને કે 11 વીઘા જેવું હતું ને, પછી બપોર પછી વેગ થઈ ગયો, નીકળી ગયું છે, કાંધું રહી ગયું। 10-11 વીઘામાં ટૂંકમાં 8 જેવી કલાક થઈ છે। પણ જો તડકો ને પવન બે ભેગું હોય ને તો કંઈક વાહરી જાય। અટાણમાં ત્યાં ઘાર પકડી ગયું બીજી જાતનું, જોઈ આવ્યો હું ત્યાં પાથર આગે અટાણ તો હોય। હા ઘાર આખી રાતનું શું ઘાર બેસી જાય એટલે બહુ નીકળે એવું નથી। આ ઠાર ને ઓલો મેરવા જેવું આવે તે ટ્રાય કરી આજ બપોરે કદાચ આવે ને, જો એની પહેલાં સાટા ના આવે ને તો આજ તો બહુ જોર કરી ગયું છે। થોડું ઘણું જે નીકળે આપણા ભાગમાં હોય, કોરું નીકળવાનું તો નીકળી જાય।
કેમ કે ઘાર પકડી ગયો એટલે જોઈએ હાલો. તો અહીંયા જો લાઈનોને થપ્પા માંડ્યા અહીં કરવા, 3-4 થપ્પા મૂકી દીધા હે અને અહીંયા થોડીક ભીતમાં છે ને અહીં રાખી દે. અહીંયા હજી કટકીમાં ઘણી લાઈનો છે, પણ જો અહીંથી હવે થઈ જશે ને લગભગ થઈ જશે તો ઓલી લાઈનો આપણે ટ્રેક્ટરમાં ભરી અને ડાયરેક્ટ વાં ચાલુ કરવા જેવું ગોઠવી લેવું. પણ અટાણે હવે એવો ટાઈમે છે નહીં. બપોર સુધી જો કે 11 વાગ્યા સુધી ફ્રી છે, ત્યાં સુધી બાયું ફ્રી થાય ને એટલે વાં જગ્યા કરી લઈએ. વલ્લા આગળ કાઢવાનો પ્લાન કરીએ આપણે વાય વાગે ટૂંકા ચામાં. હા, છાંયો જ કહેવાનો હે. છાંયો તો શું હોય ને, હા, વલ્લાને છાંયે કાઢવું ટાઢા પોયરા. શું કે રાજુભાઈ, થઈ ગયું બધું હરાડ કમ્પ્લીટ ને? લાઈટ તો ક્યાંથી હરાડે આવે ને એ ફાઇનલ. દીનું તો આખવા પણ નથી લે ને, ધક્કા ધક્કીમાં જ લાંબી ના કરી નાખે એમ છે. ભાઈ આપણે લાઈન હે ને કમ્પ્લીટ નદી કાંઠેથી શહેર જ્યાં ભૂકા સુધી આવી ગઈ છે. 29 કે 30 ફુવારા ચડ્યા હે અંદાજે. તડકો એ નથી ને પવન એ નથી, અને આવી હાલત છે એટલે તમે અંદાજ કરો. બફારો જ હોય ને તો બફારો હે હબાવનો. હવે ચાએ થઈ ગયો હે, 10:15 વાગી ગયા હે અને લાઇટ છે નહીં તો જરાક હાથ પગ ધોઈ નાખી. બૂટા પહેર્યા હતા ને એટલે અંદર ધૂળ ને ગારો ને જાતું હોય એટલે જરાક હાથ પગ ધોઈ નાખી, પછી ચા પાણી નાંગરી લઈ અને પછી આપણે બાયું લગભગ હલરની જગ્યા ચોખ્ખી કરી લીધી, પાથરા ખેવી લીધા હે. હવે જરાક ખપારી મારવાનું કામ છે એ બાકી છે, એ કરવાનું છે થોડુંક, અને થોડુંક કરતી હતી બાયું એવું મને દેખાતું હતું. તો હાલો એ બધી જગ્યા કરવી અને જરાક થોડીક વાર પછી આપણે હે ને ભર કરવા ચાલુ કરવા હે. 12 વાગે કે 1 વાગ્યા આસપાસ આપણે થ્રેસર આવીએ તો ભરૂનો 2-4નો આગો થઈ જાય વાંધો ના આવે. અને માણસો આવે નદીના સામે કાંઠે યોગેશભાઈના ઘરેથી, તો 9 માણસો ત્યાંથી આવવાના છે. 4-5 માણસો પાલભાઈને કીધેલ છે કે જરૂર પડીએ ને તો હું ફોન કરી તો પાલભાઈ ત્યાંથી 4-5 માણસો આવીએ. લાઈન બધી હાયરી, ફુવારા બધા હાયરા, બધી લાઈન અહીંયા અડાવરી કરી નાખવી પડી છે ને એ બધામાં ફુવારા ચડાવીને કમ્પ્લીટ લાઈન તૈયાર કરી લીધી. હવે લાઇટ દિવસના આવે કે ના આવે સાંજે આપણે ચાલુ જ કરવાની રહીએ. ઓહી કોંદાવ અટાણે હવા આવે તો ઠંડી આવે ને પંખાની હવા ઠંડી આવે, પણ હવા એકંદર બહાર ક્યાંય છે નહીં. તો હાલો ચા કોઈને પીવી હોય ને તો હાવ તૈયાર છે. અમે એક અડારી મારીને બેઠા હાઈ અને રાજુભાઈ લંબાવી છે. જો મારે ભરવી બીજી, પાલભાઈને ફોન આવી ગયો ને એમાં ચા મારો ઠંડો થઈ ગયો હે. હાલો ચા પીવો હોય, બાકી જરાક જો હવા ખાઈ લે. પછી તો અમે હવા શ્વાસ લેવા નહીં ઘટીએ. અટાણે ચા પાણી પીને ઘડી કાંઈ બેઠા છે થયા છે. તો ભાઈ 11:15 વાગ્યા છે અત્યારે. મારે બસ થ્રેસર હવે 11:30-12 વાગે ચાલુ કરવું હતું, પણ ઘાર એટલી હૈદે બેસી ગયો છે ને કે રાડા જે ઉપરના પાથરાનો ભાગ છે ને એ હુકાણો નથી. આજે અટાણા સુધી વાદળછાયું વાતાવરણ છે. હવે 5 મિનિટ તડકો, 10 મિનિટ છાંયો, 5 મિનિટ તડકો, 10 મિનિટ છાંયો, એવું વાતાવરણ હવે થયું 11:15 વાગે. તો મજૂરને અત્યારે પાછો મારે એ બધા ભાઈઓને ફોન કરી અને કહેવું પડ્યું કે મજૂરને 2 વાગ્યા આસપાસ મોકલજો, કેમ કે અત્યારે 11:15 વાગ્યા છે. રાડાને ઉપર તમે અડો ને તો હાવ લીલું ગદમ જેવું છે, એટલી રીતે ઘાર બેસી ગયો. અને આપણે જો અહીંયા વલ્લાની બાજુમાં જે જગ્યા ચોખ્ખી કરી છે, પવન નથી બિલકુલ. પવન ને તડકો બે હોય ને તો જ હુકાય, બાકી આ કોઈ હુકાય ને એવું સંજોગ છે જ નહીં કોઈ ભાવું. આ થ્રેસરમાં એમ છે કે થોડું થોડું કદાચ નીકળવું નીકળે, બાકી જો હાવ લીલું ગદમ જેવું છે. હાવ એટલે હાવ આમાં તૂટવા પાણું નથી કાંઈ. પાથરા બધા આપણે કાલ પલટાવી નાખ્યા હે. આ તો હજી એક દી પાછળનું ઉપાડેલ છે, પણ ખડખેડમાં જે આગળનું ઉપાડેલ છે ને એમાં એ પણ કોઈ હિસાબે નીકળે એવું છે નહીં. અને અત્યાર સુધીમાં 4 વાર લાઇટે અમને ધક્કા ટાટાઈને ખવડાવ્યા છે. બસ સ્ટાર્ટર ચાલુ કરી લ્યો ને તમે, મોટર બસ ઉપડી રહીએ તાતે લાઇટ વહી જાય. એટલે આવે એટલે રેવાય નહીં. 10 મિનિટ લાઇટ ટકતી નથી. ઘરેથી અહીં પૂગીને મોટર ચાલુ કરી લઈને તાતે લાઇટ વહી જાય. એટલે આવી હેરાનગતિ છે. ખબર નહીં બધું મેળવાળું થઈ ગયું. આવો મેળતા કોક દીક જ આવે. આપણે વાઢની સિઝન હોય ને તો મજૂર જડી ગયા, થ્રેસર જડી ગયું, પણ સામે પાથરા જરાય હુકાણા નથી. બમણો ઘાર બેસી ગયો હે. પણ જોઈ હવે આપણે અટાણનું પ્લાન એવું છે કે 2 વાગ્યા આસપાસ આપણે ચાલુ કરવું છે. એ ભર હજી ક્યાંય કર્યો નથી, કેમ કે ભર કરવા જેવું પોઝિશન તો છે જ નહીં બિલકુલ. અટાણે એમ છે કે જો કદાચ તપે ને
તો ભલે, બાકી શક્યતા તો વધારે એમ થાય કે જાણે વાદળા બંધા હે એવું લાગે છે વાતાવરણ જોતા. પાથરા બધા જો પલટાવી નાખ્યા. આ બધો તરિયાનો ભાગ છે અને જેટલી જમીન આછી ને એટલામાં ડેડવા એ સારા છે. ઘણા દોડવા કહેતા હોય તો આ ટાઈપના ડેડવા છે. મસ્તીના છે ડેડવા, પણ આછી આછી જમીનમાં સરસ છે. નદી કાંઠા બાજુ ઓછા છે પણ તો એ સારું છે, વાંધો નથી હાવ. રાજુભાઈ જો બસ ઓયડી વાઇટ જોઈ જોઈને થાક્યો ને હવે ઘેરે પૂગવું થયો ને લાઇટ આવીને વહી ગઈ. હું ત્યાં જો ઝબકો મારી ગઈ. સામે મકાન છે ને ત્યાં મને દેખાતો હતો લેમ્પ. હવે કંઈ થાય નહીં, ઘેરે જ જવા દો. હવે એવું હે ને કે ટકે એવું લાગે તો જ ધક્કો ખાવો છે, બાકી હવે થાકી ગયા. અને પાથરા બધાય પલટી મરવી દીધા છે કાલે જ, પણ હજી હુકાવાનું નામ નથી. જો આવું ઘાર છે. હાલો ભાઈ, 2:30 વાગી ગયા ને આપણું થ્રેશર ચાલુ થઈ ગયું છે 2:30 વાગે. અને મારે મોટરે હાલે છે, આ બાજુ ભરું કરવાનું કામે હાલે છે. હાલો ભાઈ, 3:45 વાગે આપણે થ્રેશર ચાલુ કર્યું છે. ટાઈમ જ નથી મળતો કોઈ રીતે. 14-15 મજૂર છે અને 4 જણા ઘરના ફિક્સ ભેગા ને ભેગા. એમાં મારે એકને ભર હારવાના. 6 જણા ભર બનાવે છે, 8 જણા થ્રેશરમાં છે અને આપણા 3 જણા માંડવી ધૂળ અને ડાઠાન જી આવે ને બધું કાઢે છે. ઘારતા પડે છે, માપે ઓરવું પડે છે. 3 જણા ઓરવામાં છે. એમાં આપણે ખડખડમાં 2:45 વાગે હાલતું કર્યું ને એટલે થોડોક ફેર પડ્યો છે ઘારમાં. પણ જોઈએ હવે સાંજ પડે ત્યારે કેટલું નીકળે. 2:45 વાગે ચાલુ કર્યું ને અટાણે કંઈક 4:30 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અડધી ખડખડ નીકળી છે અને ઘારે ઘણો છે, ભર કરવાનું હાલે છે ભેગું. વિરેનભાઈ, શું ચાલી રહ્યું છે? લેસન. ઠીક છે, અમે અમારી પરીક્ષા દઈને આવી ગયા છે. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો નિશાળેથી આવી ગયો હું, તેનું લેસન કરું હું. ના આ બધા પરીક્ષા દઈને આવી ગયા હે એની. હા ભાઈ, અમારે આજ પરીક્ષા હતી. હા, પરીક્ષા ખરેખર ની હતી. અને આમ જોઈએ તો રિઝલ્ટ કહી શકી કે આજે રિઝલ્ટ ને પરીક્ષા ને બધું અમારે ભેગું હોય. માંડવી ઉપાડી ને તેથી પેપર તેથી દેવાઈ ગયું, સમજો. પછી જે વરસાદનો માથે ડારો હોય ને અમે પાથરા ફેરવતા હોય ને વાદરો દોરિયા મૂકતું હોય, ઈ હોય અમારી ખરેખરની કસોટી. પરીક્ષા ટૂંકમાં આજ સુધી ઈ હોય. અને હવે ચાલુ વાદરે જે થ્રેશર થી મગફળી કાઢવી, ઈ અમારું મેન પરીક્ષા ને રિઝલ્ટ એમાં બે હોય. એમાં પછી જે સાઈડમાં ઢેગલો થતો હોય ને માંડવીનો, એ રિઝલ્ટ રૂપી હોય, સમજો. એમ હોય. તો ભાઈ ફાઇનલી આપણે આજે થ્રેશરનું મુહૂર્ત કરી દીધું છે. વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. બપોર પછી 2:45 વાગે આપણે થ્રેશર ચાલુ કર્યું અને 6:30 બંધ કર્યું. માંડવી હેલી કેવી થાય તમારી બધાની કોમેન્ટ એ આવીએ. તો માંડવી ભાઈ મીડિયમ થાય. ગાડે પૂગે કે ના પૂગે, પૂગે કે ના પૂગે એવું લૂબલમ થાય છે. ગાડે એટલે વીઘે 20 મણ, 16 ગુઠાનો વીઘો અને વીઘે ટૂંકમાં 20 મણ થાય કે ના થાય એવી અટકર છે. કા અટાણે તો વજન પુષ્કળ હોય. અટાણે વજનમાં કઈ ના ઘટે. જય શ્રી કૃષ્ણ. હા ઠીક. આમાં ભાઈ નામે કેવાય બોયલી ને, કે મને તેમ કે મારે દોરા કાઢવા જ પછી બોલી. એમાં તો કેટલા મજૂરો હે તે કાઈ નહીં પડે, પણ વધારે પડી. તો એ વધારે પડી. થ્રેશર હતું ને ભાઈ, વેગ બહુ હારામ હારું કરતું. મજૂરને હું આવડે નહીં એટલે વાંધો એ ભરું કરવામાં 6 જણા ખાલી ઓનલી ઓન મજૂર હતા ને, 6 જણા હતા ખાલી. ભરું કેટલા 5 નહીં, એટલે એની વાત પુગાડ્યું 7 કે 8 ભરું તો કરીને પછી થ્રેશર ચાલુ કર્યું. હા, તે પછી 7 કે 8 મજૂર હજી ભર કરતા હતા. પછી અહીંયા ગઈટા ને એ બોલાવી લીધા અને પછી વધ્યા 6 મજૂર હતા ને ભરની પુરવાર નતા કરતા. પછી છેલ્લે આને મારે કેવું પડ્યું, તું જા, નકર એ ખેંચ નહીં કરી શકે. પછી આને હા બંધ. એટલે ભાઈ કહું 13 માણસો હતા તોય તાણ પડતી હતી. એટલે વેગ બહુ હારામ હારો થાય એમ કહી શકી. પણ આજે હે ને ચાલુ કરવા મોડું થઈ ગયું. ઘાર બહુ હતો. 1 વાગ્યા સુધી ત્યાં રાડા ને અડાતું નતું. એમાં તો કે આ નીકળીએ જ નહીં. પણ આજે એટલે વધારે મોડું એમાં થયું. નકરતા હું હે ને 12 વાગે મજૂરને તેડાવી જ લે.
પણ આમ રાડું આમ પાથરા નડી ને તો ઘાર દેખાય. સામું જોઈને તો વાદરું જાણીને થાય કે આ ઘણી દોરીઓ મૂક્યો, આ ઘણી મૂક્યો, આ ઘણી આવી જાય. વળી થ્રેસર વાળા ભાઈને કીધું ભાઈ તું હે ને 1 વાગે આવજે. પછી 2 વાગે આવજે. હા પાછો વળી ફોન કરવો પડ્યો કે આમ દોરિયા મૂકે હે 9 પૂગી આવે તો એક કામ કરી નાખો, ઘારે બહુ નથી ઉડ્યો અને 2 વાગ્યા આસપાસનું નક્કી કરી. બાકી હુકાય તો બહુ જ નમી ગયું. એટલે બહુ જ નામીમાં એ બહુ હુકાણું ના કહેવાય, પણ આ ટ્રેક્ટરનું થ્રેસર હેથી નીકળે ન કરે હલરથી આમાં હે નીકળે નહીં, ટૂંકમાં અંદર ઈંઢોણી પણ થઈ જાય. ખવાય રીતે એમ થતું હતું કે આ કેમ કાઢશે? હા, હવે એટલે 10-11 વાગ્યા સુધી તો ભાઈ ચિત્રી છાંયો ને છાંયો, નહીં હવા કે નહીં તડકો, બહાર ગયું. હા કઈ નમ રે. એટલે બીક જ હતી કે ભાઈ આજ છે ને છાંટા નાખીએ અને છાંટા નાખીએ ને તો પછી આશા જ નથી, પણ ઘાર ઉડવાની આશા નથી. પણ તો એ માનો ને કે લગભગ 3:30 વાગ્યાથી એવો વેગ થયો ને કે 2 માણસોને ભરૂમાંથી લેવા પડ્યા આ બાજુ, અને પછી વળી ભરૂમ તાણ પડી, વળી આને એકને ન્યા મૂકી હતી. એટલે એવી રીતના આડાવરું કરીને આજે આપણે 6 વીઘા જેવું અંદાજે નીકળ્યું છે અને 11 વીઘા જેવું હવે રહ્યું છે. અને કાલે થોડુંક જો છાટા છૂટી જેવું નહીં હોય ને કંઈક માપે મેળે તડકી નીકળે, લાગતું જ નથી કે તડકો નીકળે બપોર સુધી, એવું લાગતું જ નથી. થોડોક જોર વધી જાય ગાયનું. આજે હે ને અત્યારે હાવ પકડાઈ ગયું છે વાતાવરણ, ગરમી થાય અને ચિત્રી કદાચ કાલ જોર વધારે કરે ને એવી શક્યતા છે. અને ના આવે તો વધારે સારું, કેમ કે અમારે કાકાને હવે બસ તૈયારી છે, કાલ કહેતા ભર કરવા છે, તો 1-2 દી ના આવે ને તો બધા છૂટા થઈ જાય. અને એવી જ પ્રાર્થના કે 1-2 દી વરસાદ ના આવે તો બધાના કામ ખેડૂના બહુ મહેનત કરીને આ બધું ફળ આવતું હોય. ચાલો વધારે આજ વિડીયો નથી બનાવવો, થાકી ગયા હો, મોઢા હમું નથી જોવાતું. મોઢું તાવા દે. હા થોડું વધારે કલર પકડી ગયો. વધારે કલર પકડી ગયો. કાલ વાય હું ગઈ હા. બોલા હોવી નાની માં હું એને જ મને દીઠી બેકવાર હોય સૂર્ય આવી કારે કેમ થઈ મને તઈ ન ખાર પડી ગયો. ભાદરવાનું તડકો એમ કે હમણાં 12 સાલ હા તો વાટ હાલે ને ભાદરવાનું તડકા એટલે થોડું અઘરું જ લાગે. કઈ વાંધો નહીં, હાલો હવે આજનો વિડીયો એટલેથી એન્ડ કરી દઈ. ફરી મળી નવો વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.